સમાજ ને પ્રાંત ટીમના અધ્યક્ષ શ્રી દેવુભા કાઠી, ઉપાધ્યક્ષ નિરૂપા બાપુ તથા મંત્રી મહામંત્રી દિનેશસિંહજી તથા યુવા પ્રમુખ શક્તિસિંહજી તથા તાલુકા જિલ્લાના તમામ પદાધિકારીઓ જે અત્રે ઉપસ્થિત છે એ સૌને મારા જય માતાજી. હવે આજે મને જે વિષય આપવામાં આવ્યો છે મુલેસરામ કેમ બન્યા અને બન્યા પછી કયા કયા પરંપરા જાળવી રાખ્યું એ વિષય પર મારે એક અડધો પોણો કલાક બોલવાનું છે. ત્યાં સુધી થોડો સંયમ રાખીને સ્થાન પર જ બેસીશું આપણે. તો મુલેસરામ રાજપૂત કેમ બન્યા? તો સૌના મનમાં અત્યારે પણ એ જ હશે કે ઇસ્લામિક આક્રમતાઓ એક હાથમાં કુરાન અને એક હાથમાં તલવાર લઈને આવ્યા હતા એટલે મુલેસરામ બન્યા. મોટા ભાગે બધાના મનમાં તો આ જ છે ને, પણ આ વાત તદ્દન ખોટી છે. એક વંશાવલી પ્રમુખ તરીકે વિવિધ બારોટો સાથે મારે વારંવાર બેસવાનું થયું છે. ક્યાંય એવું નથી કે તલવારના જોરે મુસ્લિમ બન્યા છે. રાજપૂત સમાજ તો કોણ છે કે ગામે ગામ જે પાળ્યા છે એટલે મોતને તો મુઠ્ઠીમાં લઈને ચાલવા વાળો સમાજ છે. એ ક્યારે મોતથી બીને, ક્યારે પોતાનું મત પરિવર્તન ક્યારેય નહીં કરે. પછી બીજું કદાચ કોઈના મનમાં હશે કે જમીન જાગીરના લીધે મુસલમાન બન્યા, તો એ વાત પણ તદ્દન ખોટી છે. જે રાજપૂતો જે મુલેસરામ બન્યા છે એ સામાન્ય રાજપૂતના ઘરના નહોતા. એ કોઈને કોઈ જાગીર રાજ પરિવારમાંથી જ બન્યા છે. એટલે ત્યાં પણ એક છેદ ઉડી જાય છે કે જમીન જાગીર માટે બન્યા છે. તો કેમ બન્યા છે? તો રાજપૂતો માટે બે લક્ષણો છે. એક તો રાજપૂતો ખુવારી વાળા એટલે વટ વચન એટલે કોઈનો બોલ ન સાંભળે એ માનસિકતા છે. બીજું લક્ષણ, આપણે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છીએ. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એટલે ક્યાંય પણ ગાય કપાતી હોય, બ્રાહ્મણ એટલે આમ જે બ્રહ્મ શક્તિ, જે સજ્જન શક્તિ, એના માટે બ્રાહ્મણ શબ્દ પ્રયોગ આપવામાં આવ્યો છે. તો આ લોકોની રક્ષા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે. આ બે વિશેષતા રાજપૂતોની રહેલી છે. તો આ બેના કારણે રાજપૂતોની જે મત પરિવર્તન થયું છે એ વટના કારણે થયું છે. કાં તો પ્રજાને બચાવવા એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હોવાથી આ બે જ કારણથી રાજપૂતમાંથી મુલેસરામ રાજપૂત બન્યા છે. આ સનાતન સત્ય છે અને ઓથેન્ટિક છે, જે બારોટના ચોપડે લિખિત છે. આના માટે હું તમને બે ઉદાહરણ આપીશ. એક તો કોઈનો વેણ ન સાંભળી શકે તો એનું ઉદાહરણ છે રાણપુર. રાણપુરના દરબારો અહીંયા આવ્યા છે. મૂડી જે સોઢા પરમારોનું સ્ટેટ, જે તે સમયે સિંધ પ્રદેશમાં સુમરો રાજા રાજ કરતો હતો. સુમરા રાજાના દરબારમાં એક હેબત ખાન જત નામનો રાજદ્વારી હતો, નોકરી કરતો હતો ત્યાં. એ હેબત ખાન જતની દીકરી ખૂબ સ્વરૂપવાન હતી. એટલે પેલા સુમરા રાજાની ત્યાં નજર બગડી કે આ દીકરી સાથે હું મારું સગપણ કરું. પરંતુ પેલા જત સરદારે સ્પષ્ટ ના પાડી કે મારે મારી દીકરીનું સગપણ સુમરા રાજા તમારી સાથે કરવું નથી. સુમરા રાજાએ એ જતને કીધું કે તારે જો વ્યસન ન કરવું હોય તો તું અહીંથી મારા રાજ્યમાંથી દૂર ચાલ્યો જા, પરંતુ તું જ્યાં જઈશ ત્યાં હું તારો પીછો કરીશ અને તારી દીકરીને ઉપરવીશ. હેબત ખાન જત એના પરિવાર, સગા સંબંધીઓ સાથે અલગ અલગ રાજ્યોમાં જાય છે, મોટા મોટા રજવાડાઓમાં જાય છે. કચ્છ મહારાવે પણ ના પાડી,
નવા નગરે પણ ના પડી, ધ્રોલે પણ ના પડી, ઘણા બધા રજવાડાએ ના પડી કે નહીં તમે તમને આશરો નહીં આપીએ કે સિંધનો બાદશાહ તમારે લીધે અમારી સાથે વેર વાળશે. તે સમયે મૂડીમાં લખધીરસિંહજી નું શાસન હતું. લખધીરસિંહે ત્યાં આશરો આપવા માટે એના માતૃશ્રીને પૂછ્યું તો માતૃશ્રીએ શું જવાબ આપ્યો કે જ્યારે આપ નાના હતા કુંવર તે સમયે કદાચ વડારણનું દૂધ પીધું હશે એવું કદાચ મને લાગે છે. કદાચ અમે તમને ઉલટા પણ એ કરીને દૂધ ઓકાઈ નાખ્યું છે, પણ એકાદ બૂંદ તમારા રહી ગયું હશે. તો વિચાર કરો, ચત્રાણીઓ પણ પોતાના દીકરાને કે ભાઈ તું યુદ્ધ કર, કેમ? પ્રજા માટે, આશરા માટે. તો સુમરા રાજા ની તો ખૂબ મોટી વિશાળ ફોજ હતી. મૂડી જે કહી શકે એટલું મોટું સ્ટેટ ન કહી શકાય સિંધના બાદશાહ સામે, તેમ છતાં ત્યાં મજબૂત જે કહી શકે મજબૂત લડત આપી. એ લડતની અંદર ઘણા બધા મૂડીના સરદારો કામ આવી ગયા હતા. અંતે સુમરો જે ફાવતો હોય છે એના કાર્યમાં, અને તે સમયે લખધીરજીને કહે છે કે મારું લશ્કર સિંધથી અહીંયા સુધી આવ્યું છે તો એનો ખર્ચ તે સમયે અમદાવાદમાં મોહમ્મદ બેગડાનું શાસન હતું. મોહમ્મદ બેગડાએ કીધું કે હું દરમિયાનગીરી કરું છું, ખર્ચ તમારું મળશે. ત્યાં સુધી લખધીરજીના નાના ભાઈ હાલાજી પરમાર જે પોતે ખૂબ મોટા ગૌ ભક્ત હતા, એમને હું એક જામીન તરીકે મારી સાથે રાખું છું. હા, મોહમ્મદ બેગડાએ જે તે સમયે હાલાજી પરમાર માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. 4 બ્રાહ્મણ રસોઈયાને રાખ્યા હતા. એમની સાથે જે કામ કરવા વાળા હતા એ પણ એમને હિન્દુ રાખ્યા. અંતે જ્યારે ઋણ ચૂકવાઈ જાય છે ત્યારે હાલાજી પરમાર પછી પાછા મૂડી વતનમાં આવે છે. તે સમયે પણિયારે પાણી પીતા કે ભાભીનું કટુ વચન, કડો વેણ એ સહન કરી શકતા નથી. જે તમને 2 ખાસિયત કીધી ને કે આપણે વટ વચન, જે કોઈનો કટુ વચન આપણે સહન કરી શકતા નથી. અંતે એ હાલાજી પરમાર અઠવાડિયામાં જ બાદશાહ પાસે જાય છે અને મને મને ઇસ્લામ અંગીકાર કરે છે. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ પાવાગઢ. પાવાગઢમાં પૃથ્વીરાજ ચૌહાણના સીધા વારસદાર પતઈ રાજા. પતઈ રાજા એટલે ખૂબ મોટા વિદ્વાન, મહાકાળી માતાના અનન્ય ભક્ત, ખૂબ પરાક્રમી, અને દરરોજ જે કહી શકીએ કે માતાજીના મંદિરે ગયા વગર એ અન્ન પણ ગ્રહણ નતા કરતા, એટલા અનન્ય ભક્ત. લોકો એકાદ તો જે લખાય છે તદ્દન ખોટી લખાય છે એમના અંગે. પતઈ રાવણના જે તે સમયના બારોટ હતા, એમના જે બારોટના વંશજ છે વિક્રમસિંહ બારોટ, એ વિક્રમસિંહ પાસેથી એ 1484 ના યુદ્ધનો સીધું વૃતાંત મેં પોતે વાંચેલું છે. એમના બારોટજી આજે પણ પ્રતાપગઢ રાજસ્થાનમાં રહે છે. પહેલા યુદ્ધ થતા તો તે સમયે બારોટની હાજર રહેતા અને યુદ્ધનો વૃતાંત લખતા એ લોકો. 1484 ના યુદ્ધમાં પતઈ રાવણને મોહમ્મદ બેગડો, પતઈ રાવણને 3 દીકરા હતા. મોટા રાયસિંહજી, બીજા લીંબાજી, ત્રીજા તેજસિંહજી. રાયસિંહજી મોટા હતા, પાટવી કુંવર હતા. બીજા લીંબાજી જે પાવાગઢના પતઈ રાજાની હયાતીમાં ડુંગરપુર પાસે જવાસ કરી સ્ટેટ છે
તો ત્યાં ગયા હતા. જ્યારે પાવાગઢમાં જ્યારે યુદ્ધની સ્થિતિઓ હતી તે સમયે એક કુંવર બહાર ગયા હતા. ત્રીજા હતા તેજસિંહજી. યુદ્ધમાં પતઈ રાવણ એ જીવતા પકડાયા હતા. રાયસિંહજી જે યુદ્ધમાં કામ આવી ગયા હતા. રાયસિંહજીના બે દીકરા હતા. એ બંને દીકરાઓને ગુપ્ત માર્ગે મોકલી દેવામાં આવ્યા હતા. તો પતઈ રાવણ યુદ્ધમાં પકડાયા પછી પતઈ રાવણ અને તેજસિંહ, તો પતઈ રાવણ આગળ મોહમ્મદ બેગડાએ બે શરત રાખી. જે પહેલા મેં તમને કહી કુરાન અને તલવાર વાળી. તો પતઈ રાવણે કહ્યું, હું પૃથ્વીરાજ ચૌહાણનો વંશજ છું. જે તે સમયે ઘોરી સામે પણ ઇસ્લામ અંગીકાર નતો કર્યો, તો હું આજે પૃથ્વીરાજ ચૌહાણનો વંશજ છું, હું એ કાર્ય નહીં કરું. તો તે સમયે પતઈ રાવણનો શિરચ્છેદ કરે છે. પછી જીવતા જે બીજા પકડાયા હતા તેજસિંહજી, એમના નાના કુંવર. તો નાના કુંવરને મોહમ્મદ બેગડા એ જ કહે છે કે તમે પણ આ જ છો, એટલે તમે પણ ઇસ્લામ સ્વીકારવાનો નથી. પરંતુ એક વાત મારી કાન ખોલીને સાંભળો, જ્યાં સુધી તમે ઇસ્લામ નહીં સ્વીકારો ત્યાં સુધી અમે તમને જીવતા રાખીશું અને અહીંયા મહાકાળી માતાના મંદિરે દરરોજ ગૌ હત્યા કરીશું અને તમારા જે રિયાસતના જેટલા બી મંદિરો છે એનો વિધ્વંસ કરીશું અને તમારી પ્રજા જે રૈયત છે રૈયતને રંજાડીશું. હવે રાજપૂત તરીકે રાજાના કુંવરનું કર્તવ્ય શું હોય છે કે પોતાનું બલિદાન આપીને પણ ધર્મ અને પ્રજાને બચાવવાનું. તો તે સમયે તેજસિંહજી સ્વીકારે છે, ના હું મુસ્લિમ થઉં છું, પણ મારા મંદિરને તમે વિધ્વંસ નહીં કરતા, ગૌ હત્યા નહીં કરતા. તે સમયે એ તેજસિંહ જે મુસલમાન થાય છે, મુસલમાન થયા પછી મહાકાળા માતાના મંદિરની ઉપર ખાલી ધજા એટલા માટે લીલી કરે છે કે મંદિરનો વિધ્વંસ ન થાય, કે ઇસ્લામિક સ્ટેટ અમે સ્વીકાર્યું છે. આજે પણ તમને સૌને ખબર હશે 15મી સદી પહેલાની જે રિયાસતો અસ્તિત્વમાં હતી તે આજે પણ પીર બાવજીની જગ્યા એવું દરબારગઢમાં હશે. એ જગ્યા એટલા માટે કે ત્યાં જે તે સમયના આપણા પૂર્વજો કે ઇસ્લામ ન કબૂલ કરવો પડે એટલે લીલી ધજા લગાડી દેતા કે અમે ઇસ્લામિક સ્ટેટ સ્વીકારી લીધું છે, અમે પોતે ઇસ્લામ થઈ ગયા છે, એટલે મૌલવી દ્વારા ઇસ્લામ સ્વીકારવો ન પડે. તો આ રીતની એક વ્યવસ્થા જે કરતા તે સમયના રાજવીઓ. આજે પણ માંડવા સ્ટેટ છે, બોરિયા સ્ટેટ છે, ત્યાં પણ આ જગ્યાઓ છે, નસવાડી સ્ટેટ છે કે જે જૂની રિયાસત છે. તો આ બે કારણથી, આ બે જે જાગીરના તમને ઉદાહરણ આપ્યા, તો આ ઇસ્લામ સ્વીકાર્યા પછી પણ એમને આગળ શું કર્યું છે? હાલાજી પરમાર ઇસ્લામ સ્વીકારી લીધો, સ્વીકાર્યા પછી શું કર્યું એમને? એમની પરંપરા નહીં છોડી. એક ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એમને ચરિતાર્થ કર્યું. જ્યારે ધંધુકાની સીમમાં થી ગાયો જ્યારે હંકારતી હતી, આ સમાચાર હાલાજી પરમારને જ્યારે મળ્યા તો હાલાજી પરમારે શું કર્યું કે બેસીને રે, હવે હું ઇસ્લામ સ્વીકાર્યો છું એટલે મારું કર્તવ્ય ચૂક થયું નથી. એમને એ વિચાર્યું મારો મત બદલા હે, રક્ત નહીં. મારો મત બદલાયો છે પણ મારું રક્ત હજુ આ જ છે. તો એ ગાયો માટે હાલાજી પરમાર પોતે વીર ગતિને પ્રાપ્ત થયા. એટલે એમનામાં પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મત પરિવર્તન પછી પણ હતું. તે જ રીતે જે તેજસિંહ છે એમને ઇસ્લામ સ્વીકાર્યા પછી શું કહ્યું? કોઈ મંદિરનો વિધ્વંસ નહીં કર્યો. એમને પાવાગઢનું એટલું મોટું રાજ મળ્યું હતું મોહમ્મદ બેગડા દ્વારા કે ભાઈ હવે રાજના તમે માલિક તમે છો. મોહમ્મદ બેગડો તો અમદાવાદનો બાદશાહ. તો એ તેજસિંહ એમના ભત્રીજાઓ જે રાયસિંહ જેના બે દીકરા છે, પૃથ્વીસિંહ, ડુંગરસિંહ, એ બંને પાસે જાય છે કે હવે તો મોહમ્મદ બેગડાનો અસ્ત થઈ ગયો છે, આ રાજના સાચા માલિક તો તમે છો. ભત્રીજાઓને કહે છે, પાટલી કુંવરને ભત્રીજાને કે હું તો તમારો કાકા બાપુ છું, પણ રાજ તો આપણા જ્યેષ્ઠ પુત્રને જે મળે છે, જે પરંપરા છે, હવે તમે છો.
અને હવે મને પાછા તમારી અંદર લઈ લો. તો તે સમયે વનવેશ સ્ટ્રીમ હતી આપણી કે ગયેલો એને પાછો નહીં લેવો, એ ક્યાંક તે સમયે ચૂક થઈ ગઈ હતી. તે સમયે તેજસિંહને પાછા લીધા નહીં અને ત્યાં જી હજુરિયાઓ જે હતા નહીં આપણે પાવાગઢ શું કરવાનું, એના કરતા જંગલોમાં સારા છે. એટલે છોટાઉદેપુર પાસે હાંપેશ્વર જ્યાં જંગલો વચ્ચે કે ભાઈ સુરક્ષિત રહો ને, આપણે શું કરીશું, પાછા કોઈ બીજો આક્રાંત આવશે, એટલે ત્યાં નહીં ગયા. તો એ તેજસ્વીએ પાવાગઢને રાજને ઠોકર મારી અને તિલકવાડા તાલુકામાં અગર કરીને સ્ટેટ છે, નાનું સ્ટેટ છે, 19-20 ગામનું સ્ટેટ છે, કે ભાઈ તમે ભલે મને નહીં સ્વીકારો પણ હું તો તમારો નાનો ભાઈ છું, તમારો કાકા છું. એટલે ત્યાં નજીકમાં જ રહ્યા કે પાવાગઢનું એટલું મોટું રાજ અને સામ્રાજ્યને લાદ મારી. તો જાગીર માટે કે સત્તા માટે મત પરિવર્તન થયો એ વાત તદ્દન ખોટી છે. જો જાગીર માટે જ મત પરિવર્તન કર્યો હોત તો પાવાગઢનું જે મોટું રજવાડું હતું, 1500 ગામનું જે રજવાડું હતું, તો ત્યાંય રહ્યા હોત. પણ એ ત્યાં નહીં રહ્યા, એના ભત્રીજાઓ આગળ સાથે રહ્યા નજદીકમાં. એટલે આ બે સ્ટેટનું તમને ઉદાહરણ આપ્યું એટલા માટે આપ્યું છે કે ક્યારે પણ કોઈ પણ લોભ લાલચના આધારે રાજપૂતનું મત પરિવર્તન થયું નથી. બીજું કે મુલેસલામ બન્યા પછી પણ ક્યારે પણ કોઈ રાજપૂતે એની રૂઢી બદલી નથી. આ 50-60 વર્ષના જે બદલાવ આવ્યો છે એ આપણે સ્વીકારીએ છીએ, પરંતુ એમની પરંપરા રૂઢી એ જીવિત હતી. માંડવા મુહૂર્તથી મળીને બધું જ છેડાછેડી છોડવા, હવે દરબારગઢમાં કુળદેવીનો ગોખ એ આજે પણ જે જૂના દરબારગઢ છે મુલેસલામ રાજપૂતો ત્યાં આજે પણ મોજૂદ છે. આજે પણ તેમાં બદલાવ થયો નથી. જે રાજપૂત હિન્દુ રાજપૂતમાં જે પરંપરા છે સગોત્ર લગ્ન નહીં કરવું, તો તે સમયે પણ મુસ્લિમ રાજપૂતે ચાલુ રાખ્યું. કદાચ અત્યારે થોડો ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ જે કહીએ કે આજે પણ સગોત્ર વિવાહ તો મુલેસલામ રાજપૂત નથી કરતા. તો તે સમયે એમને ખબર હતી કે સગોત્ર વિવાહ કરવાથી આપણું અસ્તિત્વ રહે નહીં. એક પણ ઇસ્લામિક રાજવંશ 200 વર્ષથી વધારે ટક્યો નથી. 1470 થી માંડીને 1490 સુધીમાં આટલા 40 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધુ ગુજરાતના મુલેસલામ રાજપૂત બન્યા છે. પરંતુ એમની રિયાસતો ભારતના વિલય સુધી મોજૂદ હતી. એનું કારણ એ છે એમને સગોત્ર વિવાહ નહીં કર્યા. મોગલ સામ્રાજ્ય કેટલું મોટું હતું, રંગૂનથી લઈને ઈરાન સુધીનું મોગલ સામ્રાજ્ય હતું. 1526 ના પાણીપતના દ્વિતીય યુદ્ધમાં એની સ્થાપના થઈ હતી અને 1707 આવતા ઔરંગઝેબના મર્યા પછી એ નેસ્ત નાબૂદ થઈ ગયો. એ ઔરંગઝેબના વંશજો આજે કેવી કફોડી હાલતમાં છે એ સૌને ખબર છે. નિજામ 18મી સદીમાં એ માંડ 150 વર્ષ ચાલ્યો. નિજામ એટલે જે તે કહી શકીએ એ ઇટલી, અત્યારનું જે ઇટલી છે ઇટલી જેટલો એનો વિસ્તાર હતો. સૌથી ધનાઢ્ય 4 કરોડનું તે સમયે રેવન્યુ હતું એનું. એટલો ધનાઢ્ય આજે નિજામના વંશજો કોઈ રિક્ષા ફેરવે છે તો કોઈ કારખાનામાં. જ્યારે મુલેસલામ રાજપૂતો એ પોતે સગોત્ર વિવાહ નહીં કર્યા, આપણી પરંપરાને જાળવી રાખી. એટલે 500 વર્ષ સુધી પણ ભલે નાના રજવાડા હતા પણ 500 વર્ષ સુધી પણ અકબંધ રહ્યા, ભારતના વિલય સુધી રહ્યા. આ એ રાજપૂતી પરંપરા જાળવી એટલા માટે રહ્યા. સગોત્ર વિવાહ કોઈ પણ કર્યા નતા તે સમયે. ચૌહાણ હોય તો ચૌહાણમાં દીકરી ક્યારે પણ નથી આપી. એમને ખબર હતી કે આ ઓજસ્વીતા જાળવવા માટે અમારે સગોત્ર વિવાહ નથી કરવા. અને વિજ્ઞાન કહે છે સગોત્ર વિવાહથી શું થાય છે. બીજું, નામ પણ નતા બદલ્યા. તે સમયે તો એમની પોતાની રિયાસત હતી મુસ્લિમ રાજપૂતોની. શું એમને કોઈ રોકવાનું હતું? તે સમયે એમને રામસિંહને બદલે રહીમભાઈ બદલે કોઈ રોકવાનું હતું? પણ એ પોતે નહીં બદલાયા. એમને ખબર હતી જેવું નામ છે ને એવો ગુણ હોય છે. આજે તમે કોઈ પણ વ્યક્તિ આગળ એમ કહેશો ને હું અજયસિંહ છું એમ કહીને હાથ આમ કરશો ને તો પેલો ઓર્ડિનરી છે એનો હાથ આમ કાપશે કે આ અજયસિંહ છે. આ રાજપૂતના ગુણ છે. ને ખબર છે આ એ તમને પૂછે ને તમે મુસ્લિમ રાજપૂત છો હિન્દુ રાજપૂત છો, પણ સિંહ ના કહેશો ને એટલે હાથ સામે વાળો છે અડધું મોડલ ત્યાં ડાઉન થઈ જશે.
નામ કેમ નહીં બદલ્યા? એમને વિશ્વાસ હતો મુસ્લિમ રાજપૂતોને. 500 વર્ષ નામ એટલા માટે નહીં બદલ્યા કે કાલે એમને એટલો વિશ્વાસ હતો કે કાલે ગમે ત્યારે મારો રાજપૂત ભાઈ આવીને મારો હાથ પકડશે. અને આજે આપણે રાજપૂતો હાથ પકડી રહ્યા છે. હવે તો આપણે હાથ પકડ્યો છે, આપણે મોટા છે, આપણે ઝૂકવાનું છે. આપણી જે પરંપરા, જે રાજપૂતી જે પરંપરા હતી, જે સાફો, એ સાફો પણ આજે કોઈ પણ રાજપૂત જે તે સમયે વિલય સમયના જેટલા બી મુસ્લિમ રાજપૂતોના રિયાસતમાં હું ગયો છું, એ કોઈના ટોપીવાળા કોઈ રાજપૂતના ફોટા નથી. દરેક રાજવીના ફોટા સાફાવાળા છે. તો એ પણ આઝાદી સુધી એમની પરંપરા બદલી નથી. તો હવે કેમ પરંપરા બદલવી આપણે? બીજું હાલાજી પરમાર એવા કેટલાય જે મુસ્લિમ રાજવીઓ થઈ ગયા, જે રાજપૂત મુસ્લિમ રાજપૂતો જેમને ગાયો માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું છે. તો આજે મારા મુસ્લિમ રાજપૂત ભાઈઓ, ભલે તમે 5 ટાઈમ નમાજ પડતા હશો, પણ કોઈ ગાય કાપતો હશે ને આપણો કોઈ મિત્ર, તો એને કહેજો કે હું આનો વંશજ છું, અમારા પૂર્વજ એના માટે ગળું કપાયું છે. અને હવે તો એક ફેશન બની ગઈ છે. ઘણા બધી જગ્યાએ મેં જોઉં છું કે પોતાની જાતને એવો ગર્વ અનુભવે છે કે અમે આરબથી આવ્યા છે. અરે ભાઈ, જે તે સમયે આરબની અંદર પેલા ટટ્ટો પર બેસીને એક શિકારી જીવન વ્યતીત કરતા હતા. ત્યાં સારા 2 ટાઈમનું ભોજનના પણ ઠેકાણા હતા. અને અહીંયા તમે કોણ છો? રામ, કૃષ્ણ, મહાવીર, છત્રપતિ શિવાજી મહારાજ, જે આદર્શથી કહી શકીએ એવા મહાપુરુષોના વંશજ છો. તો તમે કેમ એ ગર્વ અનુભવો છો કે તમે ટટ્ટુ પર ફરીને શિકારી જીવન વ્યતીત કરતા હતા? આપણો ગૌરવપૂર્ણ વારસો તમે એ જાણવો ને. અમે કોના વંશજ છે? તો રાજા વિક્રમાદિત્યના વંશજ છે. અમે રાજા દુર્ગાદાસના વંશજ છે. અમે મહારાણા પ્રતાપના વંશજ છે. આજે આ મહાપુરુષો જે છે, એ મહાપુરુષો આજે પણ આદર ભાવથી પૂજાય છે. જ્યારે મોગલોને આજે ઇસ્લામિક દેશોમાં પણ એમનાથી નફરત કરે છે કે એમને કોઈ સારું કામ નથી કર્યું. એમને માત્ર ને માત્ર મંદિરોનો વિધ્વંસ કર્યો અને વટાળ પ્રવૃત્તિ કરી છે. વિશ્વની અંદર રાજપૂતી સંસ્કૃતિ આજે આપણા ઇતિહાસકારો તો ઠીક, પણ વિશ્વના ઇતિહાસકારોએ જે કહ્યું છે રાજપૂતી સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ વિશ્વમાં કોઈ નથી. એક લેન પુલ સ્ટેલની કરીને ઇતિહાસકાર છે. એ ઇતિહાસકાર કહે છે માન મર્યાદામાં રાજપૂતની જોટે તો કોઈ નહીં આવે. ભલે ઘરની અંદર રોટલો છે કે નહીં એની સાથે લેવા જવા નથી, પણ માન મર્યાદામાં રાજપૂતની જોડે કોઈ નહીં આવે. બીજું, એક કર્નલ જેમ્સ ટોડ, કર્નલ જેમ્સ ટોડની પુસ્તક એનલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઓફ રાજસ્થાન એ વાંચજો, તમારા રૂવાડા ખડા થઈ જશે કે રાજપૂતો માટે શું લખ્યું છે. રાજપૂતો માટે લખ્યું છે કે આવો જે દુર્લભ, આવી દુર્લભ જાતિની મહાજ્ઞાત જાતિ એ ક્યાંય નથી વિશ્વમાં. અને આટલો આપણો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોવા છતાં આપણને આરબ ગોત્ર થવું ગમે છે. અને જે અરબી ગોત્રને થી જે પરંપરા છે એ પરંપરાને ફોલો કરવી છે આપણે. આપણી આટલી ઉચ્ચ પરંપરા રહી છે. તો સૌ મારા રાજપૂત મિત્રો, આપણે એક તો જે વાતો કીધી તેમાં 2 વાતો યાદ રાખજો કે આપણો કોઈ પણ ભાઈ તલવારના જોરે મુસલમાન થયો નથી. આટલું મગજમાં ફીટ કરી દેજો. બીજું, ઇસ્લામ સ્વીકાર્યા પછી પણ 500 વર્ષ સુધી આ પરંપરા આપણી જાળવી રાખી છે. આજે પણ જૂના જે રજવાડા છે એમાં કુળદેવીના ગોખ તમને હું જોવા લઈ જઈશ. અમારા વિસ્તારમાં આજે પણ મેવાસની અંદર 19 રિયાસતો છે, કુળદેવીના ગોખ છે એમની દરબારગઢમાં. એટલે કુળદેવી પણ ક્યારેય ભૂલ્યા નથી. કયો રાજવંશ તો તમે વિચારો કે આટલા વર્ષો સુધી જળવાઈ રહ્યો છે? કોઈ રાજવંશ જળવાય નથી. માત્ર ને માત્ર રાજપૂતોના જેટલા પણ રાજવંશ એ જળવાયા છે.
ધર્મ પરિવર્તન કર્યા પછી રાજપૂતો આપણા ધારતા તો અટક પણ બદલી શકતા હતા. ભારતમાં 98% જે મુસ્લિમ છે એ મુસ્લિમ કન્વર્ટેડ છે. એમાં ઘણાની અટકો બદલાઈ ગઈ છે. માત્ર એક રાજપૂત એવા છે કે જેમને અટકો નથી બદલી. તો કેમ નથી બદલી? કે એમને પૂર્ણ વિશ્વાસ હતો કે ગમે ત્યારે 500 વર્ષ પછી પણ અમારા ભાઈઓ ભેગા અમારે બેસવાનું છે, એટલે નથી બદલી. આ એમની અંદર કુળ દેવીના જે ચમત્કાર હતા કે નહીં ભાઈ તમારે મત બદલો પણ અટક ના બદલશો. જ્યારે હું જોઉં છું ઘણી જગ્યાએ કે મુસ્લિમ રાજપૂત ભાઈઓને આપણે કહીએ છીએ તમે કોણ છો? તમે મુસલમાન છો. 50 ની ઉપરના જે મુસ્લિમ રાજપૂત કહે કોણ છે? ગરાસિયા છે. તો ક્યાંક અત્યારનું જે નવું જનરેશન છે એને કાં તો આપણા હિન્દુ રાજપૂતના યુવાનો એમની સાથે ભળતા નથી, કાં તો જે 50 ની આસપાસના જે ગરાસિયા જે પોતાની જાતને ગર્વથી ગરાસિયા કહે છે તે એમના બાળકોને તમે ગરાસિયા છો એ કહેતા નથી. આ બે હોઈ શકે. એટલે આપણું પણ કર્તવ્ય છે, હિન્દુ રાજપૂતનું પણ કર્તવ્ય છે કે આપણો ભાઈ એ એની પરંપરા સાથે જોડાયેલો રહે. શું તમને કોઈ ગમશે આપણા હિન્દુ રાજપૂતોને કે આપણો જ ભાઈ એને કોઈ તુચ્છ શબ્દથી બોલાવશે મુસ્લિમ તરીકે, તો ગમશે તમને? તો આ આપણું કર્તવ્ય છે કે એને કહેવાનું કે ભાઈ તું મારો ભાઈ છે, તું અમારી જે પરંપરા કમશે કાંઈ નહીં પણ સિંહ થઈને તો ફર. શું કરો બીજો થઈને ફરે છે? તું સિંહ છે. પેલી તો વાર્તા ખબર છે ને, સિંહનું બચ્ચું વિકડું પડી ગયું હતું, તો ખ્યાલ છે સૌને? તો એને યાદ દેવડાવો કે તમે સિંહના બચ્ચા છો. સિંહના બચ્ચું કે સિંહના બચ્ચા સાથે શોભે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય માતાજી.